દર્શન કરવા માટે માતાજીના મંદિરે આવે છીએ। હર્ષદ ભવાનીનું મંદિર છે માતાજીનું। માતાજીની આ ધજા છે, બાજુમાં નાનું મંદિર છે અને ચુંદડી ચડાયેલી હોય, શ્રીફળ ચડાયેલા હોય એ આ શ્રીફળના તોરણ આ ઝાડ ઉપર લટકાયેલા છે। અમુક માણસો જે કંઈ આ હવન કરવાના કુંડ છે અને અમુક આ બાજુ શ્રીફળ ફોડતા હોય તો પ્રસાદી લેવા માટે કૂતરા પણ આવે છે। 4-5 કૂતરા છે, પ્રસાદી લેવા માટે, શ્રીફળ ખાવા માટે આવે છે। પાછળ ઝાડ છે જેથી લીલોતરી જેવું લાગે છે। ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, ગરમીમાં બી ઠંડો ઠંડો પવન આવે છે। આ શ્રીફળના તોરણ બોધેલા છે, આ ઝાડ છે, ઝાડનો છોડ વ્યવસ્થિત આવી રહ્યો છે અને આ ઝાડની છેક બાજુમાં મંદિર છે। શ્રીફળ લટકાવવાના જે કંઈ માનતા હોય। આ ઝાડ જો કે વચ્ચે પીલવાનું બી ઝાડ છે અને આ ઝાડની અંદર શીમડાનું ઝાડ છે, પણ ઝાડમાં પીલવો અંદર ઘૂસી ગયો છે અને એ કંઈ માતાજીની માનતા છે કે આ મંદિર માતાજીનું, જય માતાજી, તો એ મંદિરની બાજુમાં ઝાડ, તો એ ઝાડ ઉપર બીજું ઝાડ ઊગ્યું આ માતાજીની ચુંદડી, તો એ આ ઝાડ સિંગલ ઝાડ છે એકદમ, જોઈ લો આ એકદમ સિંગલ ઝાડ, પણ વચ્ચે આટલેથી પીલવાનું ઝાડ ઉગ્યું, પીલુડો, અને પીલુડો નાનો નાનો લાગ્યો બી ખરો, દેખાઈ રહ્યો છે, પણ આ જે સમડીનું ઝાડ હતું એ ઝાડમાં બીજું ઝાડે એન્ટ્રી મારી દીધી। આ જોઈ શકો છો, સમડીના ઝાડમાં પીલુડાનું ઝાડ એન્ટ્રી મારી દીધી। હું તમને ઝૂમ કરીને બતાવીશ કે સમડીના ઝાડ ઉપર બીજા ઝાડે એન્ટ્રી મારી દીધી, એટલે ઝાડ એક છે પણ એની ઉપર થયો છે પીલુડો છે। ઝાડ એક છે પણ એના પર થયો પીલુડો, આ આવ્યો ઝાડ એક, પીલુડો આવ્યો, એટલે સમડીને ઝાડ ઉપર પીલુડાનું ઝાડ છે। સમડીના ઝાડ ઉપર આ છેક લોબો લોબો પીલુડો છે, ઊંચે સુધી પોકેલો છે, એટલે વેલા ટાઈપ પીલુડો થયો છે। જે તે સમડીનું ઝાડ વેલા ટાઈપ હોય એટલે પીલુડો પણ વેલા ટાઈપ થાય છે। એક સત્ય ઘટના કે ઝાડ ઉપર ઝાડ, તો સચ્ચાઈ ત્યાં જોવા મળે, સત્ય વસ્તુ ત્યાં જોવા મળે। ઝાડ ઉપર આ કાચંદાભાઈ છે, આ રહ્યા, સચ્ચાઈ ત્યાં જોવા મળે, સત્ય હકીકત। આ લટકાયેલા છે જે શ્રીફળના તોરણ એ પીલુડાના ઝાડ ઉપર લટકાયેલા છે, પીલુડાની નાની નાની ડાળી પર લટકાયેલા છે। સામેની બાજુ આંગણવાડી કેન્દ્ર છે, આંગણવાડી કેન્દ્ર નંદગઢ, જ્યાં બાળકો, નાના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે। પાણીની એવી સગવડ સારી છે અને અમને જોઈ અને કૂતરા સામેના રસ્તે પ્રસાદી લેવા માટે આવી રહ્યા છે, એટલે કૂતરાના મનમાં એમ કે નારિયેળ વધે છે, શ્રીફળ વધે છે, શ્રીફળ ખાવા મળશે। 6, 7, 8 બોકડા બેસવા માટે છે, પણ આ જે ઝાડ છે
આ પીલુડીનું જે શીમળાના ઝાડ ઉપર શીમળાના ઝાડ કરતાં વધારે વિશેષ અને લોબું પોળું થયેલું છે અને આખા ઝાડ ઉપર પીલુડો ફેલાયો. માતા હરસિદ્ધિનું મંદિર છે. લોકેશન બતાવું છું, દૂરથી જ બતાવીશ. આ માતાજીનું મંદિર, મોટું મંદિર, આ માતાજીની ધજા અને સુંદર એવા વાતાવરણમાં છે. આસોપાલવ, લીમડાનું ઝાડ, તુલસી એવા ઝાડ ચારેકો રોપેલા છે. પાણીની સગવડ છે. પંખી ઘર આવી રહ્યા, પંખીને પાણી પીવા માટે, અનાજ માટે પંખી ઘર આવી રહ્યા. અને માતાજીનું સત તો હોય જ, અને માતાજીનું સત હોય અને છે એટલા માટે તો આ પીલુડીનું ઝાડ બીજા ઝાડ ઉપર થયું. આ બધા જે લટકાયેલું છે શ્રીફળ, નારિયેળ બધા, એ બધા પીલુડાના ડાળખે લટકાયેલા છે. આ મંદિર જૂના જમાના પ્રમાણે મંદિરમાં માઇક બી છે. મંદિરમાં માઇક બી છે જૂના જમાનાની સિસ્ટમ પ્રમાણે. અને એની બાજુમાં નાનું મંદિર બી છે. પાણી પીવા માટે ચક્કલીઓ છે. આવતું પાણી અને આવેલું એને પીવાવાળું પાણી, પીવાનું પાણી બી છે. એવું છે. અને આ મંદિરનું લોકેશન. અને આ જે કંઈની બાધા હોય અને આપણે ગાગર ચડાવીએ, ગાગર. અને મંદિર પર ચડવા માટે આ સીડી, અને મંદિર ઉપર બી નાના નાના દીવા કરવા માટે બી નાના નાના મંદિર બનાવેલા છે. અને એની ઉપર ધજા બી છે. મંદિર ઉપર નાના નાના મંદિર દીવા કરવા માટે, દીવડા કરવાના હોય ને નવરાત્રિ, એટલે દિવાળી પર, નવરાત્રિ પર તહેવાર પ્રસંગોપાત, એટલે નાના નાના મંદિર પર મંદિર બી છે. અને આ કીડી સુખડી મૂકી હોય, નાખી હોય અનાજ, તો કીડી ખાઈ રહી છે. મંદિરમાં લાઇટની સિરીઝો 24 કલાક ચાલુ રહેશે. દીવો બી ચાલુ રહેશે. જે કોઈ ભક્તને બાધા હોય તો ચુંદરી આ બાજુ ચડાવે અને શ્રીફળ આ બાજુ ચડાવે. અને આ બાજુ નાના ભૂલકાઓનું અભ્યાસ કરવા માટેનું, રમતની પ્રવૃત્તિઓ કરવા માટેની આંગણવાડી કેન્દ્ર આ રહ્યું. છોટા ભીમ એવા બધા દોરેલા છે, મસ્ત લાગે. અને એના ઉપર પાણીનું ટાંકું છે. બાજુમાં વોશરૂમ છે અને બાજુમાં પંપ રૂમ છે. સરકારી બસ જઈ રહી છે. રોડ ટચ. અને ઝાડ ઉપર ઘુવડના અને ચીબરીના જેવા પંખીઓ પણ રહ્યા, કાચંડા રે. આ જેવો ઝાડનો કલર છે એવા પંખીઓ ઉપર નિવાસ સ્થાન કરતા હશે. પણ નવાની વાત એ લાગી આ વિડીયોમાં કે આ જે પીલુડીનું જે ઝાડ છે એનો લોબો વેલો છેક ઉપર સુધી પહોંચેલો. અને આ
ઝાડ ઉપર પીલુડી થઈ આ વચ્ચે આ વ્હાઈટ કલર દેખાય છે હા અને પીલુડી એવી લોબી ફળી ફૂલી કે જે આ ઝાડ કરતાં વધારે ઊંચી થઈ. એ થોડુંક નવાઈ લાગે એવું છે. અને એમાં થોડીક સત્યતા દેખાય છે. સત્ય વસ્તુ એમાં દેખાય છે. સામે મંદિર, અને સામે દરવાજો. જોડે એને પેલું ના હોય બોલવાનું માઈક નું. હા માઇક બતાવ્યું, બાઇક બતાવ્યું બે બોલવાનું માઇક. જય માતાજી, સારું કરજો. એટલે જે કોઈ માણસ આ વિડીયો જોવે એ સત્યતા જોઈ શકે કે આ ઝાડ ઉપર આ પીલવાનું ઝાડ, પીલવાનો મૂળિયો નથી પણ ઝાડ ઉપર પીલવાનું ઝાડ થયું. એ કંઈ સત્યતા દેખાય છે. સત્યતા સ્વરૂપે આ રહ્યું. મેન ઝાડ છે એના પાંદડા આ રહ્યા, મેન ઝાડ છે. અને આગળ બતાવ્યા એ તમને પીલુડીના પાંદડા, પીલુઆના ઝાડના પાંદડા. મેન ઝાડ છે અલગ અને આ થયો પીલુડો એના ઉપર. એટલે બે ઝાડ થયા. પીલુડો એક ઝાડમાંથી બે ઝાડ થયા. પીલુડો આ રહ્યો અને સમળો, એટલે બે ઝાડ થયા. ફૂલ લોકેશનમાં મંદિરનું સ્થાપત્ય લોકેશન આ રીતે છે. હરસિદ્ધિ માતાનું આ રીતે મંદિર. પણ સત્યતા આ ઝાડમાં છે. જે કંઈ છે નરિયો કે વિડીયોમાં જોઈ શકાય છે કે એક ઝાડ ઉપર બીજો ઝાડનો વહાપો થઈ ગયો અને ઝાડનો બીજા ઝાડનો વિકાસ થઈ ગયો. અને એને એ ઝાડ ઉપર કાચંડા છે, મોર છે, ગુવડ છે, ચીબરી છે અને એના નીચે કૂતરા બેસી. વિકા સત્યતા જાણવા મળી વિડીયો થકી. બાકી મેં એ જોયું નહોતું, પણ આ જોયા પછી મને લાગ્યું કે ના આનો વિડીયો બનાવીએ, એટલે વિડીયો બનાવ્યો. મેન ઝાડનું બીજ છે. હવે વિડીયો 12 મિનિટનો થઈ ગયો છે, 13 મિનિટનો, એટલે વિડીયોનો અંત કરીશું. બીજો વિડીયો તમારે આ ચેનલમાં અવશ્ય જોવો. બીજો વિડીયો કંઈક એન્ટિક વસ્તુ જોવા મળશે આ ચેનલમાં. આ ચેનલમાં જે કંઈ મૂકવામાં આવશે ને એ એન્ટિક વસ્તુ જોવા મળશે. વ્યવસ્થિત હશે, જાણકારી હશે આ ચેનલમાં. એટલે આ ચેનલમાં જોવું. મંદિર બતાવ્યાનો મતલબ નહીં, પણ મંદિરને આજુબાજુનું પરિસરમાં શું એક્ટિવિટી છે, શું કંઈ નવીન છે એ બતાવશું. નરું મંદિર નહીં બતાવ્યું મેં, કે ઝાડ ઉપર આજે પીલવાનું ઝાડ ઉપર થયું એ બતાવ્યું અમે. મંદિરનું બતાવ્યું વાત સાચી, પણ ઝાડ ઉપર બીજું ઝાડ થયું એ બતાવ્યું. એટલે આવો વિડીયો તમારે નિહાળવો. અમારી ગામડાની યુટ્યુબ ચેનલ છે અને ગામડાની યુટ્યુબ ચેનલમાં અમે ભરવાડો બી બતાવશું, વણઝારા બી બતાવશું, બીજી કોઈ પરિસ્થિતિમાં જીવતા માણસોની પરિસ્થિતિ બી બતાવશું, પક્ષીઓ બી બતાવશું, પ્રાણીઓ બી બતાવશું. એટલે નવું નવું અમે બતાવશું. જે કંઈ બતાવશું એ કુદરતની ખોડે રહેતી પ્રાણી જગતનું જ બતાવશું. એટલે આ ચેનલ જોવી તમારે, લાઈક કરી દેવી, સબસ્ક્રાઈબ બી કરી દેવી અને ચેનલને ફોલો બી કરવું. યુટ્યુબ ચેનલો ઘણી બધી છે, અતિશય યુટ્યુબ ચેનલ છે. ટેકનિકલ ચેનલો, બ્લોગ ચેનલો, ફિલ્મ, સાઉથ ફિલ્મ, ચાઇનીઝ ફિલ્મ, ગુજરાતી હિન્દી ફિલ્મ, પોપ સોંગ, હિન્દી ગુજરાતી સોંગ
બટ આમાં કંઈક વિશેષ હશે અને વિશેષ પર કંઈક જાણવા મળશે એવું હશે. પછી દરિયા કિનારે જઈ અને વોલીબોલ, કબડ્ડી રમવો, ફૂટબોલ અને એનો વિડીયો મૂકવો અને લોકો ગધેડા બનાવવા એવો અમારો ધંધો નહીં. સચ્ચાઈ આ ઝાડના બખોલમાં ગોવળે ઈંડા મૂકે છે અને અંદર બચ્ચા છે. એક અહીંયા છે અને હમ. એક આયરો આપણે બાજુના હમ. કાચંડા બહુ છે, ઓછામાં ઓછા 30 થી 35 કાચંડા છે અને પાણી પીવા આવે છે નીચે. અહીં નીચે ચકલીએ પાણી પીવા આવે છે. એટલે જે કંઈ મૂકશું એ સત્યતા રૂપે મૂકશું. આપ સૌએ નિહાળવું, ચેનલને લાઈક કરી દેવી, ફોલો કરી દેવી, બરાબર, અને ફોરવર્ડ અને શેર કરી દેવી, બરાબર. જય માતાજી, જય હરસિદ્ધિ ભવાની માતા કી જય.